સુરક્ષાના પાંડેસરા વિસ્તારમાં બોગસ પાવર ઓફ એટર્ની બનાવી ઔદ્યોગિક પ્લોટના વેચાણના નામે 65 લાખની મોટી છેતરપિંડી કરવામાં આવી હોવાનો કેસ પ્રકાશમાં આવ્યો છે. પાંડેસરા પોલીસે આ કૃત્યમાં સંડોવાયેલા 7 ઇસમો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આરોપીઓએ વાસ્તવિક માલિકની સંમતિ વિના તેમના નામે નકલી પાવર ઓફ એટર્ની તૈયાર કરી અને એક ઔદ્યોગિક પ્લોટનો વેચાણ દસ્તાવેજ બનાવી ખરીદનારને ₹65 લાખ લઈ ફરાર થઈ ગયા હતા. ખરીદનારે જ્યારે જમીનના કાયદેસર દસ્તાવેજો ચકાસવા માટે સરકારી કચેરીનો સંપર્ક કર્યો ત્યારે બોગસ પાવર ઓફ એટર્નીનો ભાંડો ફૂટ્યો. ત્યારબાદ તેમણે પાંડેસરા પોલીસ મથકે અરજી કરતા પોલીસે ગુનો નોંધ્યો. પાંડેસરા પોલીસે જણાવ્યું કે આ કેસમાં છેતરપિંડી, જાળ સૃષ્ટિ, બનાવટી દસ્તાવેજ અને ગુનાહિત કાવતરાની કલમો લગાડવામાં આવી છે. આરોપીની ધરપકડ ચાલી રહી છે. તેમણે માફિયા સાથે સંબંધ હોવાની શંકા હોવાથી વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે 2 આરોપીઓના ઘરે દરોડા પાડી કેટલાક દસ્તાવેજો અને મોબાઈલ ફોન કબજે કર્યા છે.